હેલો ફ્રેન્ડ્સ, બ્રેન સ્ટ્રોક એક એવી તકલીફ છે કે જેમાં દર્દીને જે લખવાની અસર થાય છે એ ઘણા બધા દર્દીઓમાં પૂરેપૂરી રિકવર પણ થતી હોતી નથી અને લાઈફ ટાઈમ માટે થોડી અસર તો રહી જતી હોય છે. તો જાણીએ આજે સ્ટ્રોક વિશે. સ્ટ્રોક મુખ્યત્વે બે રીતે થાય છે. એક હેમરેજથી એટલે હેમરેજિક સ્ટ્રોક કે જેમાં મગજમાં નસ ફાટી જાય છે, અને બીજું નસ બ્લોક થવાથી જેને અમે ઇન્ફાર્ક્ટ કહીએ છીએ કે જેમાં મગજની નસ બંધ થઈ જાય છે અને સ્ટ્રોક થાય છે. અને એ બંનેની ટ્રીટમેન્ટ ઘણી બધી રીતે અલગ આવે છે. સો કઈ રીતે સ્ટ્રોક થયો છે એ જાણવો ખૂબ જરૂરી છે. તો શું છે આ 4 અવર વિન્ડો, જે 4 કલાકની વિન્ડો જે અમે કહીએ છીએ તે? જ્યારે પણ દર્દીને સ્ટ્રોક આવે તો પહેલાં 4 કલાકમાં MRI કરવું જોઈએ, અને એ MRI પર કયા પ્રકારનો સ્ટ્રોક છે એ આપણને ખબર પડે. અને જો એ નસ બ્લોક થઈ ગઈ હોય અને એ 4 કલાકમાં જો એની સ્પેશિયલ પ્રકારનું ઇન્જેક્શન કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો દર્દીની રિકવરીની શક્યતા, એટલે કે પૂરેપૂરી રિકવરીની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. એટલા માટે આ 4 અવર વિન્ડો, 4 કલાકની વિન્ડો ખૂબ જરૂરી છે. એ માટે ઇનફોકસ MRI સેન્ટર નવસારીમાં અમે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીની મદદથી આ સ્ટ્રોકની તપાસ કરીએ છીએ, કે જેમાં સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર એવી ટેકનોલોજી છે જેના વડે સ્ટ્રોકથી બ્રેન ડેમેજ તો થયું છે, પણ કેટલું ડેમેજ વધારે થવાની શક્યતા છે એ પણ આપણે જાણી શકીએ છીએ. સ્ટ્રોકનું કોઈ પણ દર્દી ઇનફોકસ MRI પર MRI માટે આવે તો અમે એના માટે કોઈ પણ અપોઇન્ટમેન્ટ રાખી નથી. વિધિન 4 અવર પહેલાં 4 કલાકમાં દર્દી ડાયરેક્ટ જ આવી શકે અને અમે એમને MRI કરી આપશું. અને હું બધાને અપીલ કરું છું કે જેટલું બને એટલું આપણે લાગતા વળગતામાં આ સ્પ્રેડ કરીએ, કે જેથી કોઈને પણ આવી કોઈ આજુબાજુમાં કે સંબંધીઓમાં સ્ટ્રોકની તકલીફ થાય તો એ ઝડપથી આપણે એમને ટ્રીટમેન્ટ ઓફર કરી શકીએ, જેથી એમની રિકવરીની શક્યતા વધી જાય. તો ચાલો આપણે વધારે ને વધારે જાગૃતિ ફેલાવીએ સ્ટ્રોક માટે, જેથી કરીને દર્દીઓ ખૂબ જ ઝડપથી એના માટે ટ્રીટમેન્ટ લઈ શકે અને ઘણા દર્દીઓ એમાંથી પૂરેપૂરા રિકવર થઈ શકે. થેન્ક યુ વેરી મચ.